ચાલો છે ને આજે બધા પહેલા છે ને રાંદલમાના દર્શન કરી લો અને જે માંગવું હોય ને એ માંગી લો અને માતાજી બધાની ઈચ્છા પૂરી કરે. અમે છે ને ઘણા ટાઈમથી વિચારતા હતા માતાજી તેડવાનું, પણ છે ને કહેવાય છે ને કે જ્યારે માનો હુકમ થાય ને ત્યારે જ આપણે છે ને એનું કાર્ય કરી શકીએ. એના વગર તો આપણે કાર્ય શું એક આગળ ડગલું એ ના માંડી શકીએ. પછી જો પૂજા પાઠ ને એવું બધું કરી અને છે ને અમારે રોટલી બનાવવાની હતી, જે ગોયણિયું કર્યું છે ને એના માટે ઓલું હોય ને કે ભાઈ એક આખી રોટલીમાંથી એક બટકું પ્રસાદી આપણા માટે કાઢવાની હોય, એ બધી રોટલી બનાવતા હતા. અને છે ને મારી રાધાને છે ને જો આ ફઈ એને આ ચણિયા ચોળી લઈ દીધી હતી, તો અમે આજે એને ચણિયા ચોળી પહેરાવી હતી અને ભાઈ એને તો બહુ મજા આવતી હતી રમવાની. અને જો મને તો એવું લાગતું હતું કે આજે મારી પરી છે ને એ જાણે માતાજી જ હોય ને એવું જ લાગતું હતું. અને આ એનો મોટો ભાઈ છે અને હું આખો દિવસ છે ને કામમાં હતી ને, તો છે ને મારું થોડુંક રાધામાં ધ્યાન જ નહોતું, એટલે થોડીક વાર હું છે ને બધું કામ પડતું મૂકીને 10-15 મિનિટ એની પાસે બેઠી હતી. અને છે ને રોજ કંકુના ચાંદલા છે ને કરે ઘરે કંકુ ઢોળે બધું કરે, પણ આ જેને ચાંદલો કરવાનો હતો ને તો એને બેનને એટલું બર પડતું હતું ને કે વાત જ પૂછોમાં. પછી એના પગ ધોયા અને છે ને બધી જ ગોયણીઓને અમે જમાડી લીધી હતી. અમારે 10 લોટા હતા ને તો અમારે 70 જેવી ગોયણી થઈ હતી. અને પછી વધારાની જેટલી બી છોકરીઓ જમી હતી એ તો અલગથી. અને છે ને આનો પાર્ટ 2 પણ છે અને હું પાર્ટ 2 જલ્દી જ અપલોડ કરીશ. તો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય બજરંગબલી, બાય બાય. અને છે ને બધા માતાજી પાસે જે માંગવું હોય ને એ માંગી લેજો. અને છે ને મારી રાધા કેવી લાગે છે ને એ મને કોમેન્ટમાં પણ કહી દેજો.